મિત્રો, હવે જોઈએ આપણી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન. આપણે આસપાસનું તમારી જગ્યા હોય, આપણી આસપાસની જે પણ કોઈ જગ્યા હોય એનું આપણે નકશા સ્વરૂપે આલેખન એ અવલોકન શીખીએ. મિત્રો, તમે નકશાઓ તો જોયા જ હશે. આપણા ભારતનો નકશો હોય કે પછી ગુજરાતનો નકશો કે અથવા આપણા ગામનો નકશો. આપણી આસપાસની જે જગ્યા હોય એનું નકશા સ્વરૂપે આપણે આલેખન કરીએ છીએ. શા માટે? કે આપણને ખ્યાલ આવે કે અહીંયા કોઈ ગામનો નકશો છે તો મંદિર કઈ જગ્યાએ છે કે કોઈ દવાખાનું છે તે કઈ જગ્યાએ છે, કઈ બાજુથી આપણે મંદિરે જઈ શકીએ, સ્કૂલ કઈ બાજુ છે. આપણે નકશા સ્વરૂપે જો આલેખન કરીએ તો એનાથી આપણને સીધો ખ્યાલ બેસે. તો તમે પ્રાથમિક શાળાના વર્ગોમાં હતા ત્યારથી જ તમે નકશાઓ વિશે જાણો છો. ટૂંકમાં આપણે નકશાઓ તો જોયેલા જ છે. ભૂગોળ વિષયમાં તમને નકશામાં ચોક્કસ સ્થાન, ચોક્કસ રાજ્ય, ચોક્કસ નદી, પર્વત વગેરેને દર્શાવવાનું પૂછવામાં આવતું હતું, જે આપણે અગાઉના ધોરણમાં નકશાઓમાં દર્શાવતા હતા. ચોક્કસ નદી હોય કઈ જગ્યાએ છે કે પર્વત ક્યાં છે તે આપણે પૂછવામાં આવતું. હવે ઇતિહાસ વિષય હોય તો ઇતિહાસ વિષયમાં કદાચ તમને કોઈ નિશ્ચિત સ્થળને નકશામાં દર્શાવી અને ભૂતકાળમાં બનેલ મહત્વપૂર્ણ ઘટના વર્ણવવાનું કહેવામાં આવતું હતું. હવે આ ઉપરાંત તમે નકશાઓમાં જુઓ તો નદીઓના પ્રવાહ, રોડ, રેલવે લાઇન જોતા હતા અને દર્શાવતા હતા. તો આપણે નકશો કઈ રીતે વાંચી શકીએ કે સમજી શકીએ? હવે આપણે એ જ જોવાનું છે કે નકશો કઈ રીતે વાંચી શકીએ કે સમજી શકીએ. હવે જ્યારે આપણે નકશો જોઈએ છીએ ત્યારે આપણે શું સમજીએ છીએ અને શું તારણ કાઢીએ છીએ તે જોઈએ. નકશામાં કઈ માહિતી આપેલ છે અને કઈ માહિતી આપેલી નથી. શું ચિત્ર અને નકશા વચ્ચે કોઈ તફાવત છે? હવે આપણે ઘણી વસ્તુ છે, આપણે એવું માનતા હોઈએ છીએ મિત્રો કે નકશો કે ચિત્ર બંને એક જ વસ્તુ છે, પણ ખરેખર એવું હોતું નથી. બંને અલગ અલગ છે. ચિત્ર અલગ છે અને નકશો પણ અલગ છે. આ વિભાગમાં આપણે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું. અહીં જુઓ, એક મકાનના ચિત્રની બાજુમાં નકશો આપેલો છે. બંનેને ધ્યાનથી જુઓ. આ એક મકાનનું ચિત્ર છે અને આ એક મકાનનું નકશો છે. હવે બંને વસ્તુ તમે જુઓ તો આપણે શું તારણ કાઢશું? બંને સરખું છે. તેવું કહી શકાય કે મકાન એક જ છે પણ એનું ચિત્ર અને નકશો બંને અલગ અલગ છે. એટલે ચિત્ર અને નકશો એ એક સરખું નથી. હવે આપણે રજૂઆતથી આપણે શું તારણ કાઢી શકીએ કે જ્યારે આપણે એક ચિત્ર દોરીએ છીએ ત્યારે આપણે વાસ્તવિક રજૂઆત કરવા પ્રયત્ન કરીએ છીએ. ટૂંકમાં જે આપણને દેખાય છે તે રજૂઆત કરીએ છીએ. આ માટે આપણે વાસ્તવિક વસ્તુની બધી વિગતો દર્શાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આપણે જ્યારે નકશો દોરીએ ત્યારે આપણે માત્ર વસ્તુનું સ્થાન અને ચીજ વસ્તુની સાપેક્ષે સ્થાન અને અંતર ઉપર જ ધ્યાન આપીએ છીએ. ટૂંકમાં આપણે ચિત્ર દોરીએ ત્યારે વસ્તુ જે દેખાય છે તેના પર આપણે ધ્યાન આપીએ છીએ અને નકશામાં શેના પર ધ્યાન આપીએ કે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે. ઘરની બાજુમાં ઝાડ છે અને કેટલા અંતરે છે. અહીંયા તો આપણે સીધું ઝાડ જ દર્શાવી દઈએ છીએ. હવે નકશામાં આપણે જે તે વસ્તુના સ્વરૂપને મહત્વ આપતા નથી. નકશામાં સ્વરૂપને કોઈ સ્થાન નથી કે જેવું દેખાતું હોય એવું દોરો, પણ ચિત્રમાં તો આપણે જેવું જોઈએ છીએ, દેખાય છે એવું દોરીએ છીએ. હવે ચિત્ર અને નકશા વચ્ચેનો બીજો તફાવત એટલે ભેદ એ છે કે કોઈ એક જ વસ્તુનું ચિત્ર જુદા જુદા દ્રષ્ટિકોણની સાપેક્ષે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય. હવે જો આપણે એક જ ચિત્ર દોરીએ તો આપણને ખ્યાલ છે, બાજુમાંથી દોરીએ તો અલગ દોરાય, પાસેથી દોરીએ, આપણે જોઈએ ઉપરથી જોઈએ તો અલગ દોરી શકાય. પરંતુ નકશાની બાબતે એવું નથી. એટલે અવલોકનકાર પોતાનું સ્થાન બદલે છતાં મકાનનો નકશો તો એમનો એમ જ રહે, જ્યારે ચિત્ર એમનું એમ રહેતું નથી. એટલે આપણે શું કહી શકીએ? ચિત્ર દોરવા માટે દ્રષ્ટિકોણ મહત્વનો છે, નકશા માટે દ્રષ્ટિકોણનું મહત્વ નથી. એટલે ચિત્ર તમે દોરો ત્યારે કઈ જગ્યાએથી તમે દોરો છો તે મહત્વનું છે, અથવા ક્યાંથી જોઈને દોરો છો તે ખૂબ મહત્વનું. પણ નકશા માટે તમે ગમે ત્યાંથી દોરી શકો એનું કોઈ મહત્વ હોતું નથી. હવે એને આધારે આપણે થોડીક બાબતો સમજીએ.
અહીંયા જો મિત્રો તમને એક નકશાને આધારે તારણ મેળવવાનું કીધું છે, તે તમે જાતે તારણ મેળવી શકો. હવે આપણે નકશાને આધારિત અમુક બાબતો શીખીએ. નકશામાંથી આપણે શું શીખી શકીએ કે નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ અથવા નિશ્ચિત સ્થળ એને અન્ય સ્થળની સાપેક્ષમાં દર્શાવાય છે. નકશા દ્વારા તમે કોઈ વસ્તુને દર્શાવો તો એને બીજા વસ્તુની સાપેક્ષે દર્શાવો. માનો કે 2 ગામ વચ્ચેનું અંતર છે, તો એક ગામનું અંતર બીજા ગામની સાપેક્ષે આપણે દર્શાવીએ છીએ. માનો કે આપણે જોઈએ વડોદરાનું અંતર દર્શાવીએ તો અમદાવાદની સાપેક્ષે વડોદરાનું અંતર કેટલું થાય એમ દર્શાવીએ. પછી બીજી તારણ આપણે એ શીખી શકીએ કે જુદી જુદી વસ્તુ અથવા સ્થળને દર્શાવવા જુદા જુદા સંકેતોનો અથવા સંજ્ઞાનો ઉપયોગ થાય. જુદા જુદા વસ્તુને દર્શાવવી હોય, માનો કે નદી અને પર્વત, તો બંને માટે એક સરખો સંકેત વપરાતો નથી. કારણ કે આપણે જો બંનેમાં એક સરખો સંકેત વાપરીએ કે ઉપયોગ કરીએ તો આપણને ખ્યાલ આવે નહીં કે કઈ નદી છે ને કયો પર્વત છે. એટલા માટે પછી ત્રીજો મુદ્દો કે નકશામાં કોઈ પરિપ્રેક્ષ્ય એટલે યથાર્થ ચિત્ર કે સંદર્ભ નથી, જેથી નકશામાં દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણને કોઈ સ્થાન નથી. નકશામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની દર્શાવવાની જરૂર હોતી નથી. નકશો તમે કોઈ દોરો તો જે તમારી નજીક હોય એને મોટું દર્શાવો, દૂરનું હોય તેને નાનું દર્શાવો, એવું કોઈ જરૂરી નથી. નકશામાં દરેક સમાન વસ્તુનું કદ એક સરખું જ રાખવામાં આવે છે અને કોઈ પણ સ્થળનો નકશો હંમેશા તેના ટોપ વ્યૂ એટલે ઉપરથી દેખાતા દ્રશ્યને ધ્યાનમાં રાખીને દોરવામાં આવે છે. હવે આપણે કોઈ પણ નકશો દોરીએ તો હંમેશા આપણે કયો વ્યૂ જોવાનો, ઉપરથી કેવું દેખાય છે એને આધારે નકશો દોરવામાં આવે. હવે નકશામાં અન્ય કોઈ દ્રશ્યને સ્થાન નથી. અન્ય કોઈ એટલે બાજુમાંથી, આગળથી, પાછળથી એ કોઈ સ્થાન નથી. ફક્ત ઉપરથી જોઈને જ નકશો દોરવામાં આવે છે. હવે જો આપણને આકૃતિ અહીંયા આપેલી છે, હવે અહીંયા બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે, પણ નકશામાં આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? ઉપરનું જ દ્રશ્ય દર્શાવીએ છીએ. હવે જો અહીંયા આપણને આટલું કરો, એક પ્રયત્ન કરો, એમાં એક શહેરનો નકશો આપેલો છે. કબ્રસ્તાન, પુસ્તકાલય, અદાલત, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, હોસ્પિટલ, નદી, બગીચો, વોટર પાર્ક, બધી વસ્તુઓ કઈ જગ્યાએ છે તે લખીને જ આપેલું છે. તમારે એમાં નકશામાં ફક્ત રંગ પૂરવાના છે કે એના આધારે સંકેતમાં અલગ અલગ રંગ પૂરવાથી ખ્યાલ આવે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે, જે એમાં તમને આપેલું છે. હવે જોઈએ સ્વાધ્યાય 10.2. એમાં એક શહેરના નકશા પર નજર કરો. તમને આ એક શહેરનો નકશો આપેલો છે, તો એના ઉપરથી આપણે શું કરવાનું છે? એમાં રંગ પૂરવાનું છે. તો આમાં આપણે કાંઈ વધારે નવીન શીખવું પડે એવું કાંઈ છે નહીં, કારણ કે એ તો આપણને ખ્યાલ જ છે કે નકશોમાં રંગ આપણને આપેલો જ છે કે એમાં કયો રંગ પૂરવો તે આપેલું છે. હવે એના બી પ્રશ્ન જુઓ. એમાં આપણે ધ્યાન રાખવાનું કે નહેરુ રોડ અને રોડ સી ભેગા થાય ત્યાં લીલા રંગનો એક્સ કરો. હવે નહેરુ રોડ છે, અહીંયા જો નહેરુ માર્ગ છે, અહીંયા માર્ગ સી, બંને ભેગા થાય ત્યાં શું કરવાનું છે? અહીંયા આપણે એક્સ કરવાનો છે લીલા રંગનો. અને જ્યાં રોડ એ મળતા હોય, ગાંધી રોડ અને રોડ એ, ત્યાં આપણે વાય કરવાનો. તો અહીંયા તમે આ આખા શહેરમાં જો ગાંધી રોડ ક્યાં છે અને રોડ એ ક્યાં ભેગો થાય છે? અહીંયા ભેગા થાય, તો અહીંયા આપણે વાય કરવાનો છે. પછી બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ લાલ રંગથી દોરો. તમને કોઈ પુસ્તકાલય અહીંયા આપેલું છે અને પૂછેલું છે બસ સ્ટેશનથી નજીકનો રસ્તો, તો બસ સ્ટેશન તો અહીંયા છે. બસ સ્ટેશનથી નજીકનો રસ્તો પુસ્તકાલય સુધી જવો હોય તો કયા રસ્તાનો તમે ઉપયોગ કરશો? તો એને આધારે તમારે તે રસ્તો છે તેને રંગવાનો છે. પછી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાંથી કયું સ્થળ વધારે દક્ષિણ તરફ છે? અહીંયા માધ્યમિક શાળા છે અને પ્રાથમિક શાળા અહીંયા છે, તો દક્ષિણમાં છે માધ્યમિક શાળા.
એ જ રીતે ચોક્કસ સ્કેલ માપ લઈ વર્ગખંડનો નકશો દોરો અને વર્ગની જુદી જુદી વસ્તુને સંકેતથી દર્શાવો. એ જ રીતે તમે તમારા ક્લાસરૂમનો નકશો પણ દોરી શકો. પછી ચોક્કસ સ્કેલ માપ લઈને તમે શાળાના મેદાનનો નકશો દોરો અને તેની મુખ્ય વસ્તુ જેમ કે મુખ્ય મકાન, બગીચો વગેરે દર્શાવો. અને એવી જ રીતે તમારો મિત્ર કોઈ પણ મુશ્કેલી વગર તમારા ઘરે પહોંચી શકે તે માટેની સૂચના સાથેનો રસ્તો દર્શાવતો નકશો દોરો. આ બધું તમે જાતે પ્રયત્ન કરી શકો, કારણ કે તમે જે જોયેલું છે ફક્ત એને જ દર્શાવવાનું છે. હવે જોઈએ મિત્રો, આ પ્રકરણનો એક સૌથી મહત્વનો ટોપિક કહી શકાય તેવો ટોપિક શિરોબિંદુ, ધાર અને ફલક, જે ત્રણેય મહત્વની છે. કોઈ પણ ઘન આકાર જુઓ તો એને આ ત્રણેય વસ્તુ હોય છે: શિરોબિંદુ, ધાર અને ફલક. હવે જો શિરોબિંદુ કોને કહેવાય, અહીંયા જે ઉપર જે આપણે જ્યાં ભેગી થાય છે ધાર, એને શિરોબિંદુ કહેવાય. વ્યાખ્યા સ્વરૂપે આપણે જોઈએ તો અહીંયા આપણે ત્રણેયની વ્યાખ્યા પેરેગ્રાફમાં જોઈએ. તમને અહીંયા આકારો આપેલા છે. આ તમામ ઘન બહુકોણના જોડાણથી તૈયાર થયેલ છે. હવે બહુકોણથી ઘેરાતા સમતલીય ભાગને ફલક કહેવામાં આવે છે. આ પહેલી વ્યાખ્યા મિત્રો ખાસ યાદ રાખવા જેવી છે. અહીંયાથી બહુકોણથી ઘેરાતા સમતલીય ભાગને ફલક એટલે કે ફેસ કહેવામાં આવે છે. જો આ બહુકોણ એટલે બહુ ઝાઝા ખૂણા, આ ત્રણ ખૂણાથી જોડાયેલો આ સમતલ સીધો ભાગ, સપાટી, એને શું કહેવાય? ફલક. પછી આ બાજુ પણ ફલક, નીચે પણ ફલક, ટૂંકમાં સપાટીને કહેવાય ફલક. જે બહુકોણ એટલે ખૂણાઓથી ઘેરાયેલો સમતલ ભાગ એને કહેશું ફલક. અને તમામ ઘન આકારો ફલકથી એટલે કે સપાટીથી બનેલા હોય. હવે આ ફલક જ્યાં મળે એને કહેવાય ધાર. અહીંયા જો આ પહેલી ફલક આખી સપાટી ત્રિકોણ જેવી અને આ બીજી સપાટી બંને ભેગી થાય એને આ ત્રાસી શું કહેવાય? ધાર. ટૂંકમાં જ્યાં સપાટીઓ ભેગી થાય ફલક તેને કહેશું આપણે ધાર. આ બીજી વ્યાખ્યા. આ ટૂંકમાં ફલક જ્યાં મળે છે તેને ધાર એટલે એજીસ કહે છે. અને આ ધાર કેવા સ્વરૂપે હોય? હંમેશા રેખાખંડ. હવે એ જ રીતે આ ધાર જ્યાં મળે તેને કહેવાય શિરોબિંદુ. જો આ ધાર છે, આ બે ધાર છે, અહીંયા ત્રિકોણ આપણે દોરીએ તો આ ધાર મળે છે તો ઉપરના બિંદુને શું કહેશું? શિરોબિંદુ. અહીંયા બે ધાર મળે છે એને કહેશું શિરોબિંદુ. અહીંયા પણ શિરોબિંદુ. તો મિત્રો ત્રણે ત્રણ વ્યાખ્યા એકદમ સરળ છે. પહેલી વ્યાખ્યા ફલકની, બહુકોણથી ઘેરાતા સમતલીય ભાગને ફલક કહેવાય. પછી ફલક જ્યાં મળે તેને ધાર કહેવાય અને ધાર જ્યાં મળે તેને શિરોબિંદુ એટલે વર્ટિક્સ કહેવાય. હવે આ શિરોબિંદુ હંમેશા બિંદુ સ્વરૂપે હોય અને આમ આવા ઘનને બહુફલક તરીકે ઓળખવામાં આવે. હવે આપણે જોઈ શકીએ બહુફલક કોને કહેવાય અને કોને ન કહેવાય. અહીંયા આપેલા છે આ બધી સંજ્ઞાઓ છે, આકૃતિ એ બહુફલકની છે, જ્યારે આ બહુફલક એટલે વધારે સપાટી નથી, એટલે આ બહુફલક નથી. હવે આપણે જોઈએ કે બહુફલક હોય અને બહુફલક ન હોય તેવા ઘન આકારો કઈ રીતે એકબીજાથી જુદા પડે છે તે સમજો. આપણે ઉપરની આકૃતિનો કાળજીપૂર્વક અભ્યાસ કરો તો તમે જોઈ શકો કે નોન પોલીહેડ્રોન્સ એટલે કે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા બહુફલક નથી. એ ઘન આકારમાં વક્ર સપાટી છે, જ્યારે બહુફલકમાં વક્ર સપાટી નથી, સમતલ ભાગ છે. જેમાં સમતલ સપાટી હોય તેને બહુફલક કહેવાય, સમતલ સપાટી ન હોય તેને કહેવાય બહુફલક નથી. ટૂંકમાં વક્રીય સપાટી આવતી નથી. હવે નીચેના ત્રણ સામાન્ય ઘનના પ્રકારોને તમે જાણો છો. આ જો આ વક્ર સપાટી છે, ફરતી સપાટી, અહીંયા પણ શંકુમાં વક્ર સપાટી અને અહીંયા આ વક્ર સપાટી છે અને નીચેનો હોય તો ઉપરનો એને કહેવાય પાયો. હવે બહિર્વૃત્ત બહુફલક કોને કહેવાય? બહિર્વૃત્ત બહુકોણનો ખ્યાલ યાદ રાખો. બહિર્વૃત્ત બહુફલકનો ખ્યાલ બહિર્વૃત્ત બહુકોણ જેવો છે. બહિર્વૃત્ત બહુફલક આપણે જોયેલું છે તો આપણે એને આધારે જ આપણે જોઈ શકીએ છીએ. આને આપણે આકૃતિ આપેલી છે. આ બહિર્વૃત્ત બહુફલક છે કે જેને જાજી સપાટીઓ છે ને બહુકોણ બનાવે છે. આ બહિર્વૃત્ત બહુફલક કે જેના વિકર્ણો બધા આપણને ક્યાં જોવા મળશે? અંદર.
અહીંયા જો વિકર્ણો આપણને બહાર પણ જોવા મળે. શિરોબિંદુ જોડો તો વિકર્ણ બહાર જોડાય, એટલે આ બહિર્વૃત નથી. સામાન્ય બહુફલકની વ્યાખ્યા. જ્યારે બહુફલકના દરેક ફલક સામાન્ય ફલક હોય, જે બહુફલકમાં બધી સપાટીઓ સામાન્ય હોય અને તેના દરેક શિરોબિંદુ પર સરખી સંખ્યાના ફલક મળતા હોય, એટલે દરેક શિરોબિંદુએ જે ફલક ભેગી થાય સપાટી તે એક જ સરખી સંખ્યાની હોય, ત્યારે તેને સામાન્ય બહુફલક એટલે રેગ્યુલર પોલીહેડ્રોન્સ કહેવામાં આવે. ટૂંકમાં દરેક ફલક હોય, દરેક સપાટી સામાન્ય હોય અને દરેક શિરોબિંદુએ એની સંખ્યા પણ સરખી હોય. તો જુઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ બધી સપાટીઓ સામાન્ય છે એટલે સરખી છે. અહીંયા બધી સપાટી સરખી નથી એટલે આ સામાન્ય બહુફલક છે, આ સામાન્ય બહુફલક નથી. પછી બહુફલકના મુખ્ય બે પ્રકાર છે. ક્યાં ક્યાં છે તે અહીંયા આકૃતિમાં આપેલા છે. પહેલું પ્રિઝમ, બીજું પિરામિડ. હવે વિજ્ઞાનમાં આપણે પ્રિઝમ વિશે ખ્યાલ હોય, પ્રિઝમ આપણે જોયો હોય, એવી જ રીતે પિરામિડ પણ મિત્રો તમે જોઈ ગયા હશો. બહુફલકના બે પ્રકાર છે તે ખાસ યાદ રાખવા. હવે બંનેની વ્યાખ્યા સમજો. સૌ પ્રથમ પ્રિઝમની વ્યાખ્યા. જે બહુફલકનો પાયો અને મથાળું એકરૂપ બહુકોણ હોય, એટલે જે બહુફલકમાં પાયો અને મથાળું બંને એકરૂપ હોય, એટલે એક સરખા સેમ ટુ સેમ હોય અને બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ જેવા આકારના હોય. ટૂંકમાં પાયો અને મથાળું સરખા અને બાકીની જે સપાટી હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, એને શું કહેવાય? પ્રિઝમ. એકદમ સરળ વ્યાખ્યા છે. પાયો અને મથાળું સરખું એકરૂપ હોય અને બાકીનું બધું સમાંતર બાજુ ચતુષ્કોણ, એને કહેવાય પ્રિઝમ. પણ પિરામિડમાં આપણે જોઈએ તો બહુકોણ એ પાયા તરીકે હોય. પાયાની દરેક બાજુથી શરૂ થતા ફલકો ત્રિકોણાકારના હોય. પાયાની દરેક બાજુમાંથી જે ત્રિકોણ બને એ કેવા હોય? ત્રિકોણાકારના હોય, એને કહેવાય પિરામિડ. હવે પ્રિઝમ અને પિરામિડ તેના પાયા પરથી ઓળખાય છે. આપણે પ્રિઝમને ઓળખવો હોય કે પિરામિડને ઓળખવો હોય, શેના પરથી ઓળખીએ? એના પાયાને આધારે ઓળખી શકીએ. એટલે ષટકોણીય પ્રિઝમનો પાયો ષટકોણ હોય અને ત્રિકોણીય પિરામિડનો પાયો ત્રિકોણ હોય. જો ષટકોણ પ્રિઝમ હોય તો એનો પાયો કેવો હોય? ષટકોણ. ત્રિકોણીય પિરામિડ હોય તો એનો પાયો કેવો હોય? ત્રિકોણ. તો શું લંબચોરસીય પ્રિઝમ હોય? ચોરસ પિરામિડ કેવો હોય? સ્પષ્ટ છે કે તેના પાયા અનુક્રમે લંબચોરસ અને ચોરસ જ હોય. ટૂંકમાં જેવું નામ હોય એવો જ એનો પાયો. ત્રિકોણીય પિરામિડ કહે તો એનો પાયો પણ ત્રિકોણ હોય. જ્યારે તમને ષટકોણીય કહે તો એનો પાયો પણ ષટકોણ હોય. હવે તમને આપેલું છે આટલું કરો. ટૂંકમાં આપણે અવલોકન કરીને કોષ્ટક પૂરું કરવાનું છે કે નીચે આપેલ કોષ્ટકમાં બહુફલક હોય તો એના ફલક એટલે સપાટી, પછી ધાર અને શિરોબિંદુની સંખ્યા લખો. અહીં વી એટલે વર્ટિક્સ, એફ એટલે ફલક અને ઈ એટલે ધાર. લંબઘનમાં તમને કીધું હોય કે કેટલી ફલક હોય, કેટલા શિરોબિંદુ હોય, કેટલી ધાર હોય, પછી એના સરવાળા સ્વરૂપે એ બધું તમને અહીંયા લખવાનું છે. તમે અવલોકન કરીને અહીંયા કોષ્ટક બનાવો, જાતે અવલોકન કરી શકો. એના ઉપરથી આપણે એક સૂત્ર મળશે કે એફ પ્લસ વી એટલે ફલક અને શિરોબિંદુનો સરવાળો કરો એટલે ધાર વત્તા 2 એટલે ઈ પ્લસ 2 મળશે. એટલે આપણે ઈને તમે ડાબી બાજુ લઈ જાઓ તો તમને એક સૂત્ર મળશે. ફલક, શિરોબિંદુ અને ધાર ત્રણેયની સંખ્યાનો સંબંધ દર્શાવતું સૂત્ર. ખૂબ જ અગત્યનું સૂત્ર છે મિત્રો, યાદ રાખો. એફ વત્તા વી માઇનસ ઈ બરાબર 2. આ સંબંધને યુલરનું સૂત્ર કહેવાય. યુલર જે ગણિતશાસ્ત્રી હતો તેણે આપેલું સૂત્ર, એટલા માટે આપણે શું કહીશું? યુલરનું સૂત્ર. એને આધારે આપણને બે વસ્તુ આપેલી હોય, ફલક, શિરોબિંદુ, તો ધાર મેળવી શકીએ. ધાર, શિરોબિંદુ આપ્યા હોય તો ફલકની સંખ્યા મળે. કોઈ પણ બે સંખ્યા આપેલી હોય તો એને આધારે ત્રીજી સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. તો આપણે સ્વાધ્યાય 10.3 જુઓ,
શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? પેલું 3 ત્રિકોણ, પછી 4 ત્રિકોણ, કે 1 ચોરસ અને 4 ત્રિકોણ. કોઈ એવી સપાટી હોય કે જેને 3 ત્રિકોણ હોય એવું શું તમે કોઈ સપાટી હોઈ શકે હોય કે નહીં એવું આપણે અવલોકન કરવાનું છે, જેમાં 3 ત્રિકોણ હોય. પછી તો આપણે એવું જોઈએ તો કોઈ બહુફલક હોય એમાં શું 3 ત્રિકોણ હોઈ શકે? આપણે 3 ત્રિકોણ હોય એવું દર્શાવો. પ્રિઝમ હોય કે પિરામિડ, શું પિરામિડમાં 3 ત્રિકોણ હોય? આપણે કહી શકીએ 3 ત્રિકોણ હોઈ શકે. 4 ત્રિકોણ હોય એવું કોઈ બહુફલક હોતું નથી. 1 ચોરસ હોય અને 4 ત્રિકોણ હોય એવું આપણે બની શકે. પછી શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? આપણને કોઈ પણ સંખ્યાનો ફલક આપ્યો હોય તો એમાંથી બહુફલક બની શકે? આપણે કોઈ પણ પિરામિડ હોય એને તમે અવલોકન કરો ને એને આધારે જવાબ આપો. પછી નીચેની કઈ વસ્તુ પ્રિઝમ છે? અહીંયા ખીલી છે, છોલિયા વગરની પેન્સિલ, પેપર વેઇટ, ખોખું. અહીંયા તમે કહો આમાં પ્રિઝમ શું દેખાય છે? તમે જોઈ શકો છોલિયા વગરની પેન્સિલ એક પ્રકારનો પ્રિઝમ છે, કારણ કે જુઓ તળિયું અને મથાળું બંને બાજુથી એકરૂપ છે અને બાકીની સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ છે, એટલે પ્રિઝમ હોઈ શકે. પછી એક પ્રશ્નનો જવાબ આપો. પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે? પ્રિઝમ અને નળાકાર બંનેમાં શું સમાંતર છે? એ કેવા બહુફલક છે એ તમને ખ્યાલ હોય તો તમે જવાબ આપી શકો. એટલે એને કેવા બહુફલક છે તે વિચારો. પછી જો પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે? પિરામિડ તમે જોયેલો છે મિત્રો અને શંકુ જોયેલું છે. એ બંનેમાં શું સમાનતા છે? બંનેનું તળિયું જોવો અથવા બંનેની સપાટી વક્ર સપાટી જોવા મળશે. તમે જુઓ તો શું સમાનતા એમાં જોવા મળે છે અથવા તે કેવા પ્રકારનો બહુફલક છે? 5મું, શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો જ હોય છે? સમજાવો. ચોરસ પ્રિઝમ તમે જુઓ છો, ચોરસ પ્રિઝમ તો શું એ સમઘન જેવો જ હોય છે? ચોરસ પ્રિઝમ, કારણ કે ચોરસ પ્રિઝમ હોય એમાં શું હોય? ચોરસ પ્રિઝમ બધી બાજુથી તમે જોઈ શકો કે એની આકૃતિ ચોરસ હોય અને ઘન પદાર્થ થયો તો સમઘન પણ એક સરખી સપાટી વાળો જ હોય છે, તો બંને સરખા જેવા થાય, કારણ કે બંનેની બધી સપાટીઓ સરખી હોય છે અને કોણ 90 અંશના હોવા જોઈએ. પછી યુલરનું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસો. હવે આ યુલરનું સૂત્ર a+v - e = 2 એ ચેક કરવું હોય તો જુઓ આની સપાટીઓ ગણો, પછી બધા શિરોબિંદુઓ ગણો અને બધી ધાર ગણો અને સૂત્રમાં કિંમત મૂકો. જુઓ તો ડાબી બાજુ ને જમણી બાજુ સરખી થાય છે કે નહીં? તો આપણે એના માટે સૂત્ર યથાર્થ એટલે સાચું છે એમ કહી શકીએ. ક્રમ 7, યુલરના સૂત્રનો ઉપયોગ કરીને અજ્ઞાત કિંમત મેળવો. હવે ફલક આપણને આપેલી છે, ફલક, શિરોબિંદુ ને ધાર. તો જો પેલી લાઈનમાં ફલક નથી આપેલી, શિરોબિંદુ ને ધાર આપેલું છે. f+v - e = 2 એ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને fની કિંમત મળશે. પછી એ જ રીતે બીજામાં શું ઘટે છે? શિરોબિંદુ, અને ત્રીજા લાઈનમાં આપણને ધાર ઘટે છે. એક જ સૂત્રનો ઉપયોગ છે, f+v - e = 2. જે વસ્તુ ખૂટે છે આપણને એ મળી જાય. એકદમ સરળ દાખલાઓ છે. ક્રમ 8, શું કોઈ બહુફલકને 10 ફલક, 20 ધાર ને 15 શિરોબિંદુ હોઈ શકે? હવે આપણે ચકાસણી કરવી હોય તો શેની મદદથી કરી શકીએ મિત્રો? કયું સૂત્ર? યુલરનું સૂત્ર. સરવાળો કરો, f+v એટલે 25, 25માંથી 20 બાદ કરો તો 5 = 2 થાય છે? નથી થતું. એટલા માટે કોઈ બહુફલકને 10 ફલક, 20 ધાર ને 15 શિરોબિંદુ હોઈ શકે નહીં. તો એ વસ્તુ ખોટી છે. તો આ પ્રકરણ જે છે, આ પ્રકરણની અંદર આપણે કેટલી ચર્ચાઓ કરી. સૌપ્રથમ તો મિત્રો આપણે શું શીખ્યા આ પ્રકરણમાં? 2D અને 3D વસ્તુની સમજ, દ્વિપરિમાણવીય જેને બે જ માપ હોય, લંબાઈ ને પહોળાઈ, અને 3D એટલે ત્રિપરિમાણવીય જેને લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ અથવા લંબાઈ, પહોળાઈ ને ઊંડાઈ હોય એવી ત્રિપરિમાણવીય વસ્તુ.
બીજું, જુદી જુદી વસ્તુમાં રહેલ મુખ્ય અથવા મૂળ આકારની ઓળખ. જુદી જુદી વસ્તુનો મુખ્ય આકાર કેવો હોય, ઉપરથી જોતા કેવું લાગે, એ બધું આપણે અવલોકન કર્યું. અથવા કયા કયા આકારો હોય, આઈસ્ક્રીમનો કોન હોય તો નીચે આપણે શું હોય, શંકુન, ઉપર અર્ધગોલક, એ રીતના આકારોની ઓળખ કરી. પછી ત્રીજું, 3D વસ્તુઓ જુદી જુદી જગ્યાએથી કેવી દેખાય છે આપણને, જુદી જુદી, ઉપરથી જોતા, બાજુમાંથી જોતા કે આગળથી જોતા જુદી જુદી દેખાય તે સમજ્યા. ચોથું આપણે એ સમજ્યા કે નકશો અને ચિત્ર બંને અલગ અલગ હોય છે. પછી આપણે જોયું, નકશામાં નિશ્ચિત વસ્તુને કે સ્થળને અન્ય વસ્તુ કે સ્થળની સાપેક્ષમાં દર્શાવવામાં આવે. કોઈ એક સ્થળને દર્શાવવું હોય તો બીજા સ્થળથી કેટલું દૂર છે એ રીતે દર્શાવવામાં આવે. ક્રમ 6, નકશામાં જુદી જુદી વસ્તુ કે સ્થળને દર્શાવવા જુદા જુદા સંજ્ઞા કે સંકેતનો ઉપયોગ કરવો જોઈએ. નદી, પર્વત કે કોઈ પણ વસ્તુ અલગ અલગ દર્શાવવી જોઈએ. પછી નકશામાં કોઈ સંદર્ભ કે દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેવામાં આવતો નથી. કઈ બાજુથી તમે જોવો છો એનું કોઈ ખ્યાલ રાખવાની જરૂર નથી, તમે ગમે ત્યાંથી દોરી શકો. 8મું, કોઈ એક નકશામાં પ્રમાણ માપ સ્કેલ અચળ રહે છે, ફરતો નથી. કોઈ તમે એક ગામનો નકશો દોરો તો એમાં બધા માટે પ્રમાણ માપ એક સરખું જ હોય. એના માટે જુદું જુદું, કોઈ ગામનો એક ઘર માટે પ્રમાણમાં 2 રાખો, બીજા માટે 3, એવું હોતું નથી. એક સરખું જ પ્રમાણ માપ એક નકશામાં હોય. અને છેલ્લે આપણે જે ભણ્યા સૌથી મહત્વનું યાદ રાખો મિત્રો, યુલરનું સૂત્ર. કોઈ પણ બહુફલક એટલે જાડી સપાટી માટેનો જે પદાર્થ હોય એના માટે f+v - e = 2. જ્યાં f એટલે ફેસિસ, ફલકની સંખ્યા, v એટલે વર્ટિક્સ, શિરોબિંદુની સંખ્યા, અને e એટલે ધારની સંખ્યા. આ સૂત્રની મદદથી કોઈ પણ બહુફલક માટે ફલક, શિરોબિંદુ કે ધારની સંખ્યા મેળવી શકો. કોઈ પણ 2 માપ આપેલા હોય અને ત્રીજું સંખ્યા મેળવી હોય તો મેળવી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા જે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણનું ચેપ્ટર નંબર 10 છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આની અંદર જ આપણે જે વસ્તુઓ ભણ્યા, મુખ્યત્વે અવલોકન આધારિત જ એક પ્રકરણ છે અને કંઈ અઘરું આમાં છે નહીં. તમે જાતે પણ રોજિંદા જીવનમાં જોયેલી બધી વસ્તુઓનું અવલોકન કરો અને જાતે અવલોકન કરતા શીખો ને એને આધારે જાતે તારણ મેળવતા શીખો. એ જ આ પ્રકરણનો આશય છે. જાતે અવલોકન કરતા રહો અને શીખતા રહો, એવા અભિનંદન અથવા એવી શુભેચ્છાઓ.